નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમકારો સૌવ પાવ ભણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે તે સમયની અંદરમાં જનમુખે ગવાતી લોકોની અંદરમાં પ્રસિદ્ધ થયેલી અને બહુ પ્રખ્યાત થયેલી એવી આ તરંગવતી સાધ્વીજી ભગવતની કથાને પ્રાકૃત ભાષાની અંદરમાં બનાવી, શ્રેષ્ઠ કથા બનાવી, શિરમોર કથા બનાવી અને એ સમયની અંદરમાં પ્રાકૃતનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાતો હતો. એ તરંગવતી સાધ્વીજી ભગવતની કથામાંથી જીવનના હજારો સંદેશાઓ મળે છે. જીવનમાં મુશ્કેલી આવશે, જીવનમાં આપત્તિઓ આવવાની, જીવનમાં મુશ્કેલીની ઘડીઓ આવવાની, જીવનની અંદરમાં અંતરાયો આવવાના, જીવનની અંદરમાં આપણે નહીં ઈચ્છીએ એવા પ્રસંગો આવવાના અને જીવનની અંદરમાં બહુ સંકળામણ પણ આવવાની. આ બધામાંથી કેવી રીતે બહાર નીકળવું, કેવી રીતે શ્રદ્ધા ટકાવી રાખવી, જીવનના તત્વ ઉપર અને જીવનના કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપર કઈ રીતે શ્રદ્ધાથી હૃદયને કેન્દ્રિત કરવું, એની વાત આપણને આ કથામાંથી જાણવા માટે મળે છે. રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે. આ એ જ રાજગૃહી નગરી છે કે જ્યાં ભગવાન મહાવીરે 14 ચાતુર્માસ કરેલા હતા. મગધ દેશની રાજધાની છે અને દીક્ષા પછી તરંગવતી સાધ્વીજી ભગવાન વિહાર કરતા 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 આ નગરમાં પધાર્યા છે. સોમા શેઠાણીના ઘરમાં વરવા માટે પધાર્યા. પરંતુ સાધ્વીજી ભગવાનનું શ્રમણીના વસ્ત્રમાં પણ જે શોભતું એમનું જે રૂપ, એમનું જે લાવણ્ય, એમનું જે તેજ, એમની શરીરની જે કાંતિ અને આભા, આ જોઈને આખો પરિવાર આકર્ષિત બની ગયો, આખો પરિવાર અચંબિત બની ગયો. અને સાધ્વીજી ભગવાનને પૂછ્યું કે મહારાજજી, આપની જીવનની કથા જાણવાની ઈચ્છા છે. આપ કોઈ રાજ રવણીને ટક્કર મારે એવા રૂપ સૌંદર્યને ધારણ કરી રહેલા છો, હજી પણ યુવાન અવસ્થાની અંદરમાં છો, તો કઈ રીતે આપને આ વૈરાગ્યના વાઘા સર્જવાનું મન થયું? મહારાજજી, અમને તમારા રૂપમાં રસ નથી, અમને તમારા સૌંદર્યમાં રસ નથી, અમને તમારા કોઈ લાવણ્યની કથાને જાણવામાં રસ નથી. પરંતુ આ બધું જ મળ્યા પછી મહારાજજી, આ બધું મળ્યા પછી અમે સંસારની અંદરમાં રંગ રાગની અંદરમાં ખરડાઈએ છીએ. આ બધું જ મળ્યા પછી અમે એક અહંકાર કરીએ છીએ. એક નાનકડું રૂપ મળી જાય અને એને છે ને પ્રદર્શન કરવાનું મન થાય છે. જ્યારે આપણે આ યુવાનીમાં આટલા અદ્ભુત લાવણ્યની પતિમાં આપ છો, છતાં પણ આપણે સંયમનું મન કેમ થયું? અમારે આ સૌંદર્યની પાછળનું વૈરાગ્યનું કારણ જાણવું છે. અમારે આ લાવણ્યની પાછળ આપણી વૈરાગ્યની લાગણી જાણવી છે કે ગુરુદેવ શું થયું આપને? આપે શેના માટે આ સંસાર ભગાવ્યો? આપની શરીરની કાંતિ કહે છે કે આપ જેવા તેવા સાધારણ કુલના નહીં હો, બહુ ઉત્તમ કુલમાં જન્મ્યા હશો, બહુ શ્રીમંત કુલનું આપ ફરજંદ છો. આપનું લાવણ્ય કઈ બતાવે છે કે આપ કોઈ રાજવંશીય સમણી ભગવાન છો? તો મહારાજજી બતાવો. અને સાધ્વીજી ભગવંતે એ પરિવારની આ વિનંતીને જાણી અને પોતાની આત્મકથાની શરૂઆત કરી. અને આત્મકથા કહેતા જ ગયા, આત્મકથાના શબ્દો આગળ વધતા ગયા, આત્મકથાના પ્રસંગો આગળ વધતા ગયા અને પરિવાર જાણે કે એક પાણીના પ્રવાહની અંદરમાં તણાતો હોય, ખેંચાતો હોય એમ ખેંચાતો ગયો. અને સાથે સાથે આપણે પણ આ આત્મકથાના પ્રવાહની અંદરમાં આગળ વધ્યા છીએ. બસ હવે માત્ર 10 પ્રવચનની અંદરમાં આપણે આખી કથાને સમાપ્ત કરવી છે. છેલ્લા લગભગ કેટલાય મહિનાઓથી આપણે કથા ઉપર વિચારણા કરી રહેલા છીએ. ચલો, તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આપણે સાધ્વીજી ભગવાનના શ્રી મુખેથી એક કલ્પના કરો. એક ભવ્ય હવેલી છે, ભવ્ય હવેલીનો એક ભવ્ય ખંડ છે. એ ભવ્ય ખંડની અંદરમાં એક ભવ્ય રૂપની ધારણ કરનારા સાધ્વીજી ભગવાન સાધુ જીવનના ભવ્ય વસ્તુઓની અંદરમાં શોભી રહેલા છે. અને એમના શ્રી મુખેથી જાણે કે આપણે કથાના અમૃતના પાનને કરી રહેલા છીએ. અને સાધ્વીજી ભગવાન કથાને આગળ વધારે છે કે સોમા શેઠાણીજી મહાનુભાવ પદ્મદેવની હવેલીની અંદરમાં
અમારો આખો પરિવાર પહોંચ્યો હતો પદ્મદેવના પિતાજીના આમંત્રણથી, ધનદેવ શ્રેષ્ઠીના આમંત્રણથી, અને પરમાત્માની સ્તવના કરી અમે લોકો લતા મંડપની અંદરમાં બેઠા. વિશાળ લતા મંડપ રહેલો હતો, સુખાસન બીજાવેલા હતા. મારા 8 ભાઈઓ, 8 ભાભી, માતા પિતા, પદ્મદેવ, પદ્મદેવના માતા પિતા અને પદ્મદેવનો પરિવાર, સારસિકા, આ બધા જ બેઠેલા હતા. અને મને આદેશ થયો કે તમે અહીંયાથી જ્યારે નીકળ્યા અને ભાગીને જ્યારે પાછા અહીંયા આવ્યા છો, અમારે આખી દાસ્તાન જાણવી છે. અને ઊભી થઈ દરેક વડીલોને નમસ્કાર કરી, પરમાત્મા મહાવીર અને આદિનાથ ભગવાનને યાદ કરી અને મેં મારી આત્મકથા કહેવાની શરૂઆત કરી કે સારસિકાને પરાણે હું આ હવેલી તરફ લઈ આવી. મારે પદ્મદેવની એકવાર ઝલક જોવી હતી. મારું હૃદય મારા કાબુની અંદરમાં નહોતું રહેતું. મારું દિલ આજે બરવો પોકારી રહેલું હતું કે મારે પદ્મદેવને નિહાળવો છે. જે ગત ભવની અંદરમાં જેના માટે મેં અગ્નિની અંદરમાં બરીને જંપાપાત કર્યો, મારા પ્રાણ તાગી દીધો, શરીરને જલાવીને રાખ કરી નાખ્યું, એ જ વ્યક્તિ જ્યારે મારા નગરની અંદરમાં, મારી આજુબાજુની અંદરમાં હોય અને મારું દિલ એને જોયા વગર ચેન નહોતું પડતું. મને ખબર હતી કે આ મારી મર્યાદાનો ભંગ છે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન ઊભા થઈ અને પોતાના પિતાજી, માતા, પોતાના ભાઈઓ, ભાભી, પદ્મદેવ અને ધનદેવના આખા પરિવાર સમક્ષ વડીલોની આજ્ઞાથી આખી પોતાની દાસ્તાન બતાવે છે કે કઈ રીતે અમે આ 5-6 દિવસની અંદરમાં કેટલું સહન કરીને આવેલા છીએ. અને તરંગવતી સાધ્વીજી ભગવાન એ આત્મકથાને આગળ વધારે છે કે મેં પરિવાર સમક્ષ મારી આત્મકથાને આગળ વધારી અને પરિવારને મેં કીધું કે મારો હૃદયનો બરવો હતો. સારસિકા ના પાડતી રહી, પદ્મદેવને અહીંયા મળવા માટે આવે, મારી એની એક ઝલક જોવી હતી. ત્યાં સુધીમાં મનમાં કોઈ ઈચ્છા હતી પણ નહીં કે અહીંથી ભાગી જઈશું, નીકળી જઈશું. પરંતુ જ્યાં પદ્મદેવને જોયા અને મારા હૃદયના તાર એટલા જોડાઈ ગયા કે મને થયું કે હવે આનાથી હું છૂટી નહીં પડી શકું, આના વગર નહીં રહી શકું. મારો પ્રેમ મને છે ને અહીંયાથી ખસવાડી ના પાડતો હતો. અને પદ્મદેવ મને સમજાવતા રહ્યા કે તરંગવતી, આ આપણું પગલું ખોટું ગણાશે, વડીલોને આપણા પ્રત્યે બહુ ખોટી ગેરસમજ થશે. ભલે તારો ભાવ સાચો છે, તારા પ્રેમને હું સમજું છું, તારા બલિદાનને હું સમજું છું. તું પ્રેમમાં મારા કરતા 4 ડગલા આગળ છે. તે 108 હામિલ કર્યા છે, તે આટલી બધી શોધખોળ કરી અને તારા પિતાજીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી છે. પરંતુ થોડી ધીરજ ધરને, બધું સારું કરીશ. પરંતુ નહીં, હું જીદની અંદરમાં આવી ગઈ. ક્યારેક સ્ત્રી હઠ મેરુ પર્વતની પણ સામે ટક્કર ઝીલવા તૈયાર થઈ જાય અને મારી હઠ સામે પદ્મદેવ ઝૂકી ગયા અને એને કીધું કે તારી જે ઈચ્છાઓ એ કરવા તૈયાર છું. અને અમે અહીંયાથી ભાગ્યા. પદ્મદેવનો પણ કોઈ ભાગવાનો પ્રયોજન નહોતું. મેં જ એમને કીધેલું હતું અને રત્નનો દાબો લેવાની અંદરમાં ગયા. એટલા મેં સારસિકાને અહીંયાથી રવાના કરી, બહાનું કાઢીને સારસિકા માટે પત્રની અંદરમાં પર્ણવ ઉપર સંદેશો લખીને મૂકી દીધો કે અમે ફોઈના ઘરની અંદરમાં જઈએ છીએ. અને પિતાજી એ વખતે મનની અંદરમાં એક વિચારણા આ જ કરેલી હતી કે આપની નાને હામાં બદલવાની તાકાત માત્ર ફોઈની છે. એટલે કાકનની નગરીની અંદરમાં જઈ અને ફોઈના ઘરે રહીશું અને ત્યાંથી આપને કેવડાવશે એટલે આપ સંમત થશો. બસ આ જ અમારી ઈચ્છા હતી. અમે રાતના સમયની અંદરમાં નીકળ્યા, નદીને ઓરંગી અને સામે પારની અંદરમાં ગયા. રસ્તાની અંદરમાં નાવિક મને કહેતો રહ્યો કે દેવી, આપ નહીં જાઓ, અપશુકન થાય છે, સામે શિયાળિયા ભોકે છે, અચાનક આકાશની અંદરમાં વીજળી થાય છે. દેવી, આ તમારે જવા જેવો ઉચિત સમય નથી, તમારી ઉપર આપત્તિ આવશે, તાટકશે. પરંતુ છે ને એ વખતે પ્રેમ ઘેલી બનેલી હતી અને પદ્મદેવ મારી સાથે હતા. મને કોઈ ચિંતા હતી નહીં. અમે લોકો રાતના સમયમાં સામે કિનારે ઉતર્યા. યમુના નદીને કિનારે ઉતરી સામેના કિનારે પહોંચી ખંડેર મકાનની અંદરમાં રહ્યા. પરંતુ પિતાજી, આપના આપેલા સંસ્કારો, વિમલમતી ઉપાધ્યાય ભગવંતે આપેલા સંસ્કારો એને મારે રજવાના હતા. મને મારા ગુરુદેવે કીધેલું હતું કે તરંગવતી, કોઈ પણ અજાણ્યા પુરુષ સાથે રાતના સંબંધ વગર રહેવું નહીં. અને મેં પદ્મદેવને કીધું કે હવે આપણે સાથે જ્યારે રહેવાનું જ છે તો કઈક સંબંધ આપણે નક્કી કરી નાખો. આપણે પતિ પત્ની બનવાના છીએ. મારા ભોઈ મારા પિતાને સમજાવી દેશે, આપણે લગ્ન કરશું ત્યારે કરશું. અત્યારે ગંધર્વ વિવાહથી લગ્ન કરી લો. અને એ જ સમયની અંદરમાં અગ્નિની સાક્ષી અમે લગ્ન કર્યા અને પદ્મદેવે મારા હાથ સિવાય કોઈ પણ શરીરના અંગને સ્પર્શ નહીં કરીશ આવો એક સંકલ્પ જાહેર કર્યો. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાડીને કહે છે કે જ્યારે હું આ આખી કથા કહેતી હતી, મારા 8 ભાઈઓ, મારી 8 ભાભીઓ, મારા માતા પિતા,
પદ્મદેવના માતા પિતા, પદ્મદેવની બેન અને સાર્સિકા અને બીજો અંગત સ્વજન વર્ગ અને કુલમાસ, આ બધા છે ને વિસ્ફારિતા કે આંખ ફાડીને સાંભળતા હતા. એમાં પદ્મદેવનો આ સંકલ્પ, પદ્મદેવની આ નિષ્ઠા, પદ્મદેવની આ વફાદારી, પદ્મદેવનો આ સંયમ, ભર યુવાનીની અંદરમાં રાત્રિનો સમય છે, જે સ્ત્રી એને સમર્પિત બની ગઈ છે, એની પત્ની ઓલરેડી બની ચૂકી છે, અને છતાં પણ એ સ્ત્રીની સાથે માતા પિતાની સંમતિ સિવાય કોઈ પણ જાતના સંબંધોમાં આગળ નહીં વધવાનું, આવું એક મનની અંદરમાં પ્રણ લઈ લીધું. અને ધનદેવના માતા પિતાની આંખમાંથી આંસુની ધાર પડવા માંડી કે વાહ, દીકરાએ યુવાનીમાં અમારા સંસ્કારો જાળવ્યા. મારા પિતાની આંખોની અંદરમાં મેં જોયું, મારા પિતાને એમ થયું કે આવો જમાઈ મને મારી દીકરી માટે મળ્યો છે, આવો સંયમી, આવો સંસ્કારી, આવી ઉત્તમ ખાનદાની અને પાત્રતાને ધરાવનારો, અને મેં એના માટે ના પાડી. મારા પિતાની એક આંખની અંદરમાં એક અહોભાવ હતો પદ્મદેવ તરફ, અને એક આંખની અંદરમાં મારા પિતાને પસ્તાવો થતો હતો કે ક્યાં મેં ના પાડી, માત્ર સાખવા તરીકે મેં ના પાડી દીધી. આવો ઉત્તમ કુલીન દીકરો મને ક્યાંથી મળવાનો હતો? અને મેં કથાને આગળ વધારી. અમને ત્યાં જંગલમાં રાત પસાર કરી, સવાર પડી, આગળ વધ્યા, ઝાડ નીચે બેઠેલા હતા, ડાકુઓ મળ્યા, ડાકુઓ અમને ઉપાડીને પલ્લીની અંદરમાં રહી ગયા, અને પલ્લીનું જે આખું વર્ણન કર્યું, આખો પરિવાર સ્તંભિત બની ગયો કે આ રાજમહેલ જેવી હવેલીમાં વસનારી પદ્મદેવ અને તરંગવતી, ક્યાં રાજમહેલ જેવા રાજસી સુખોને ભોગવનારા તરંગવતી અને પદ્મદેવ, ક્યાં વૈભવોની છોરની અંદરમાં ઓછેલા તરંગવતી અને પદ્મદેવ. પાણી માગો અને દૂધ હાજર થાય, દૂધ માગો અને દહીં હાજર થાય, દહીં માગો અને ઘરની અંદરમાં મીઠાઈ અને પકવાનના થાળ હાજર થઈ જાય. અને એવા સમયની અંદરમાં આવા સુખોની અંદરમાં ઓછેલા બંને જણા એક પલ્લીમાં સપડાઈ ગયા. પિતાજી છે ને આ સાંભળીને વધારે દુઃખી થતા ગયા. એમના ચહેરા ઉપર દુઃખની રેખા અંકિત થઈ ગઈ. એમને એમ લાગ્યું કે આ બધું જ મારી જીદના કારણે થયું છે. મારી દીકરી જેને હું સુખી કરવા માંગતો હતો, જેને જીવનની અંદરમાં એક દુઃખનો કાંટો પણ ન વાગે એવી ઈચ્છા હતી, અને આખી દુઃખની ઝાડીમાં મેં ફેંકી દીધી, આ પલ્લીની અંદરમાં ગઈ. અરે આવા તો છે ને માણસો એની નજીકની અંદરમાં આવી પણ ન શકે. અને મારા પિતાજી સાંભળતા ગયા, આંખમાંથી આંસુ પડતા ગયા. મને વડીલનો આદેશ હતો એટલે મારે મારી આત્મકથા બતાવવાની હતી, અને પરિવાર સમક્ષ આખી ઘટનાનું છે ને આંખની સામે વર્ણન કરતી ગઈ. મેં પરિવારને કીધું કે જિંદગીની અંદરમાં દુઃખ નહોતું જોયું, અને જિંદગીના બધા જ લોકો એક સામટા પલ્લીમાં ઉતરી પડ્યા, ભૂખ્યા રહ્યા, સ્નાન વગર રહ્યા, વસ્ત્ર બદલ્યા વગર રહ્યા, ભયભીત અવસ્થાની અંદરમાં રહ્યા, કાળ કોટડીની અંદરમાં રહ્યા, સામાન્ય કેદીઓની સાથે રહ્યા, વગર સૈયાએ અને વગર પલંગે સૂતા, હાથનું ઓશીકું કરીને સૂતા, માત્ર પાણી પીને રાત ગુજારી. આ બધી જ વાતો જ્યારે સાંભળતા ગયા અને મારા પિતાજી હિપકે ચડ્યા. મેં કીધું પિતાજી, અગર જો તમારે આવું રડવું જ હોય તો પિતાજી હું કથાને નહીં કહું, પિતાજી આપ દુઃખી નહીં થા. પિતાજી કે નહીં બેટા, તું આગળ વધા, મને એમ થાય છે કે આ બધામાં હું નિમિત્ત છું. પિતાજી આપ નિમિત્ત નથી. મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે કીધું તું કે સુખસ્ય દુઃખસ્ય છે ન કોપી દાતા. મને મારા દુઃખનું કરતા હું પોતે છું, આ મારી જીદ છે. મને પદ્મદેવે પણ ના પાડેલી હતી, મને સાર્સિકાએ પણ ના પાડી હતી, છતાં પણ હું મારી જીદથી ગઈ. પિતાજી આપ જાતે દોષી નહીં માનો, દોષી આની અંદરમાં કોઈ માત્ર હોય તો એક માત્ર હું છું. મારી જીદ છે, મારી સ્ત્રી હટ છે. મેં મર્યાદાનો ભંગ કર્યો, મેં આપને દ્રોહ કર્યો, આપના પ્રેમનો, આપના વિશ્વાસનો ઘાત કર્યો, આપના વિશ્વાસનો ભંગ કર્યો, મેં સાર્સિકાની સખીપણાનો ભંગ કર્યો. આ બધાનો દોષ છે. મેં પદ્મદેવનું કયું ના માન્યું. પિતાજી આપ દોષી નહીં માનો, આમાં ગુનેગાર હોવ તો એક જ માત્ર હોય, અને મને મારા ગુનાની પિતાજી બિલકુલ સજા મળી ગઈ. એ દિવસો અમે જે ગુજાર્યા છે, વિકારી નજરથી મારા શરીરને જોનારા, રાક્ષસ જેવો, જેને રાક્ષસ શબ્દ કહેવા માટે પણ શબ્દ ઓછો પડે, નાનો પડે, વામણો પડે, એવા પલ્લીપતિ મને પતિ બનાવવા ચાહતો હતો. પદ્મદેવને મારી નાખવા ચાહતા હતા, પદ્મદેવનું બલિદાન દેવા ચાહતા હતા. પિતાજી એમ લાગ્યું કે જીવનની બધી જ બાજી હાથમાંથી ગઈ, ખતમ થઈ ગયા. આપની માફી માંગવા પણ જીવંત નહીં રહી શકું. પિતાજી કાલ કોઠરીમાં મેં આપને બહુ યાદ કર્યા કે મારે આપના પગમાં પડીને રડવું હતું, ધુસકે રડવું હતું, આપના લાફા ખાવા હતા, આપના મોઢેથી માફી શબ્દ સુનવો હતો, અને મારે આપની માફી માંગવી હતી. કારણ કે આ બધાની પાછળ ગુનેગાર તો હું હતી. મેં જ જીદ કરી, હું જ મારા પ્રેમની અંદરમાં હઠે ચડી ગઈ, હું જ મારી મર્યાદાને ભૂલી ગઈ. વિમલમતી ઉપાધ્યાય આપેલા સંસ્કારોને મેં જ ભંગ કર્યો. અને પિતાજી એ 4 દિવસ કોટડીની અંદરમાં જે કાઢ્યા છે, જાણે કે નરકની અંદરમાં જઈને પાછા આવ્યા છે. પિતાજી ભલું થજો, એ નાયક નામના એક ભાઈ મળી ગયા. એ નાયકની મેં જ્યારે વર્ણન કર્યું, નાયકે અમને જે રીતે બચાવ્યા, રાતના સમયની અંદરમાં
મેં જે રીતે કેદીઓની સમક્ષ પદ્મદેવના કહેવાથી એ વખતે મન એટલું બધું તંગ હતું, એટલી બધી પરિસ્થિતિથી મન એટલું બધું ઘેરાઈ ગયેલું હતું કે પદ્મદેવે કીધું કે આમાં તારો અવાજ, તારો કંઠ, તારો સ્વર, તારો મીઠો મધુરો અવાજ એ જ કંઈક રસ્તો કાઢશે. અને પદ્મદેવના કહેવાથી મેં ત્યાં જે મારી જિંદગીની કથાને વળીને ગાયેલું જે ગીત, અને કાર મીંડ પથ્થર જેવો, સાવ પથ્થર જેવો, જેના ચહેરા ઉપર લાગણીનું નામ નિશાન જોવા માટે ન મળે, સાવ સુખો ભટ્ટ કાર મીંડ પથ્થર પણ એની સામે શરમાઈ જાય એવો નાયક પીગળી ગયો. અમને ત્યાંથી છોડાવ્યા, અને જ્યાં છોડાવ્યાની મેં જ્યારે આખી ઘટના બતાવી સોમા શેઠાણીની, જે રીતે રાતના અમને કાઢ્યા, નાની રોકામારીમાંથી કાઢ્યા, આખી રાત વાગ્યા, પગમાં કાંટા ભોકાયા, લોહી નીકળ્યું, કપડાં ફાટ્યા, કપડાં ભરાઈ ગયા, પરંતુ પદ્મદેવનો હાથ પકડીને ભાગતા જ ગયા, જાણે કે પાછળ 1000 ભૂત પડેલા હોય. અને આ બધું સાંભળીને મારા ભાઈઓ હલી ગયા. અરે અમારી બેન આટલા દુઃખોમાંથી પાછી આવી છે, આટલા દુઃખોની અગ્નિમાં શેકાઈને પાછી આવી છે. પરંતુ આમાં કોણ કોને કે, કારણ કે બધાની પાછળ ગુનેગાર તો હું જ હતી, પરંતુ છે ને દરેક વ્યક્તિ પોતાને ગુનેગાર માનતા હતા. પિતાજી કહેતા હતા ગુનેગાર હું છું, મેં ના પાડી માટે આ મારી દીકરીને આવું પગલું ઉઠાવવું પડ્યું. હું કહેતી હતી ગુનેગાર. જોજો આ અમારો આખો પરિવાર છે. સોમા શેઠાણીને તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે આ પરિવાર કહેવાય કે જે પરિવારની અંદરમાં બીજાને ગુનેગાર માનતા હોય અને પોતાને બિન ગુનેગાર માનતા હોય, એ પરિવાર ક્યારે આગળ વધતો નથી. પરંતુ જે પરિવારની સમસ્યા પેદા થાય એમાં દરેક વ્યક્તિ પોતાને ગુનેગાર માને કે હું ગુનેગાર છું, મારા જ કારણે આ પરિવારમાં સમસ્યા આવી છે. અને જે પરિવારમાં દરેક વ્યક્તિ પોતાને ગુનેગાર માને, પોતાને અપરાધી માને, પોતાને નિમિત્ત માને, એ પરિવાર એટલો આગળ નીકળી જાય, પરિવાર એટલો આબાદ બહાર નીકળી જાય. આ મારા પરિવારમાં જોવા માટે મળતું હતું. અને મેં આખી કથાને ફરી પાછી આગળ માંડી. એ નાયક અમને જંગલમાં બહાર કાઢ્યા. કોણ જાણે નાયકને અમારી ઉપર દયા કેમ આવી ખબર ના પડી. અમે બહુ પૂછ્યું પિતાજી, અમે વારંવાર પૂછ્યું. ધનદેવે પણ મને કીધું બેટા તમે એને પૂછ્યું નહીં કે તમને દયા કેમ આવી? અરે પિતાજી મેં એમને વારંવાર પૂછ્યું, હાથ પગ જોડીને પૂછ્યું કે તમને દયા કેમ આવી અમારી ઉપર? બસ એમને એમ થયું કે તમારા જેવા ખાનદાન કુલી અને આવા સંસ્કારી માણસો આ પલ્લીની અંદરમાં રહેવાને યોગ્ય નથી, હું તમને મરવા નહીં દઉં. અને કોણ જાણે એના મનની દુનિયાની અંદરમાં શું બીજું કંઈ ચાલુ હશે. મને એમ લાગે છે કે આની પાછળ ચોક્કસ કોઈ કારણ જુદું છે, પરંતુ સાચું કારણ અમને બતાવ્યું નથી, અને જે બતાવ્યું છે એ અમને સાચું લાગ્યું નથી. અને જંગલની અંદરમાં લઈ આવ્યા. સવાર પડી, આગળ વધ્યા અને ખાયગ ગામ તરફ જવાનો રસ્તો અમને બતાવી. અને નાયકે જ્યારે અમને કીધું અમે અહીંયાથી વિખૂટા પડીએ છીએ, તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અને હું એને પ્રેમમાં અને હું એમના પગમાં પડી, ભાઈ તમે તો અમારા જીવનદાતા છો, તમે તો અમારા જીવન રક્ષક છો. તમે ન હોત તો આજે અમારું પ્રાણ પંખીડું ઉડી ગયું હોત, મારું શીલ જોખમની અંદરમાં હોત, આ મારું જીવન સર્વસ્વ પદ્મદેવ હોમાઈ ગયા હોત. નાયક આપ તો અમારા જીવનના રક્ષક છો, જીવનના દાતા છો, આપ તો અમારા ભગવાન તુલે છો, આપ આવો અમારી સાથે. મારા પિતાજીએ મને કીધું કે તરંગવતી તેમને સાથે કેમ ના લાવી? તારે પગ પકડવા જોઈએ, તારે જવા નતા દેવા જોઈએ. આ વ્યક્તિને તો આપણે છે ને જેટલું આપીએ એટલું ઓછું છે, જીવનનું સર્વસ્વ આપી દઈએ, આખી હવેલી સાથે બધું જ એમને સોંપી દઈએ ને તો પણ બેટા હું એને છે ને માગતો ના પાડે, તમે લાવ્યા કેમ નહીં? પિતાજી મેં નહીં કીધું હોય. એમના પગની અંદરમાં પડી રડી રડીને વિનંતી કરી. પરંતુ કોણ જાણે નાયક કંઈક અલગ મૂળની અંદરમાં હતા, અલગ મિજાજની અંદરમાં હતા, કોઈ અલગ નિર્ણયની અંદરમાં હતા. એમને પોતાના દિશા કંઈક જુદી નક્કી કરી નાખેલી હતી. અને એ તો ચાલી નીકળ્યા. અમારા આગ્રહને, અમારી લાગણીને, અમારા સ્નેહને, અમારા પ્રેમને, અમારી કાકૃતિને, અમારી આજીજીને બધાની બેપરવાથી બની, આ બધાથી બેપરવા બની. એ તો અલગારી બનીને ચાલી નીકળ્યા. અને અમે ખાયક નગરની અંદરમાં આવ્યા. અમને આ ફૂલમાસ બની ગયો. ત્યાંથી વીરવાસો વીરવડની તરફ આવ્યા. અને આપણે આ બધા અહીંયા ભેગા થયા છીએ. બસ પિતાજી અમારી જીવનની કરુણ દાસ્તાન છે. આ જીવનની અંદરમાં બહુ બોધપાઠ શીખીને આવી, જીવનમાં ઘણું શીખીને આવીશું. એમ લાગ્યું કે હવે માતા પિતાનો દ્રોહ નેવર ક્યારે પણ નહીં કરું, માતા પિતાના વિશ્વાસને જીવનમાં ક્યારે પણ ઠોકરે નહીં ચડાવું. મારા અને આ પ્રવચન સાંભળનારા પણ સાંભળી લેજો કે આ તરંગવતી સાધ્વીજી ભગવાન ખુદ કહે છે કે એક વખત કરેલો માતા પિતાનો દ્રોહ આજે વગર કહે લગ્ન કરવા માટે ભાગતી કન્યાઓ, પોતાને ગમી ગયેલા યુવક સાથે પોતાની જિંદગીના નિર્ણયો જાતે કરી દેતી કન્યાઓ, પછી એ વિધર્મી હોય, પોતાના કુલના આચારથી ઉલટો હોય, પોતાના ધર્મથી સાવ વિપરીત હોય, પોતાની પરંપરાઓથી બિલકુલ અલગ હોય,
પોતાની મનેલી ધર્મની જે એક વફાદારી છે એને છોડી, એને તોડી, એને ભાંગી, એને ભાંગફોડ કરી અને એને છે ને ઓળંગી. અને આજે ભાગનારી કન્યાઓએ આ તરંગવતીની કથાને જાણવા જેવી છે કે એકવાર માતા પિતાનો કરેલો દ્રોહ એને જીવનની અંદરમાં કેવો ભારો પડ્યો છે. હું એ કન્યાઓને કહું છું કે બેન, નહીં કરો આવું. તમે તમારા માતા પિતાને વિશ્વાસની અંદરમાં લો. પ્રેમ કરવાની છૂટ છે, ના નથી પાડતો. સંયમી નથી બનાતું, શ્રવણી નથી બનાતું, તો સંસાર માણવો છે, પરંતુ આવી રીતે નહીં માણો. નહીં, માતા પિતાનો ધ્રોહ નહીં કરવાનો, માતા પિતાના પગમાં પકડો. સાધુ જીવનની અંદરમાં ગુરુનો ધ્રોહ નહીં કરવો અને સંસારીપણાની અંદરમાં માતા પિતાનો ધ્રોહ નહીં કરવો. જે કરે છે ને, ઠીક છે, શરૂઆતમાં સફળતા દેખાશે, પાછળ આ સફળતાની પાછળ આ સફળતા તમારી પાસેથી બહુ મોટું બલિદાન માગશે, બહુ મોટું નુકસાન તમને કરાવીને જશે. અને આજે આવી રીતે ભાગેલી મોટા ભાગની કન્યાઓનો સંસાર દુઃખી છે, પરેશાન છે, અંદરમાંથી ત્રસ્ત છે. એ પરિવારથી છે ને, પરિવારથી અંદરમાં પરેશાન છે. ભલે બહારથી નહીં બતાવે, ભલે બહારથી અષ્ટી દેખાશે, તમે એકવાર ઊંડા ઉતરો. આવી 100 થી 150 કન્યાને હું પોતે જાણું છું. હું પ્રવચન દ્વારા, શિબિરો દ્વારા આવી ઘણી કન્યાઓને બાધા આપી ચૂકેલો છું. અને એવા જીવનના કેટલાય પ્રસંગો જાણ્યા છે પરિવારોના કે માતા પિતાને ધ્રોહ કરી, માતા પિતાને બતાવ્યા વગર પોતાના કરેલા પ્રેમની સાથે, પછી એ વિધર્મી હોય, અન્ય ધર્મી હોય, ઊંધા ધર્મનો હોય, ઉલટા આચારવાળો હોય, હિન્દુત્વની પરંપરાથી બિલકુલ વિપરીત હોય, અને એ હિન્દુત્વ અને જૈનત્વ આ બંનેનો ખતમ કરીને, બંનેનો ખાત્મો બોલાવીને અને આખા એક નવો સંસાર માંડવા જાય છે. ધર્મનો ધ્રોહ કરે, દેવ ગુરુનો ધ્રોહ કરે, માતા પિતાનો ધ્રોહ કરે, પરિવારના વિશ્વાસનો ધ્રોહ કરે. હું નથી માનતો કે એ વ્યક્તિ જીવનની અંદરમાં સુખી થઈ શકે. અને કદાચ સુખી થઈ હશે તો એ પૂર્વ ભવના કોઈક જબરજસ્ત પુણ્યના યોગે એ પુણ્ય પરવાર હતો. અને પુણ્યનો સૂર્ય જ્યારે અસ્ત થશે અને પછી જીવનમાં જે અંધારા ઘેરી વળવાના, નહીં, એમાં છે ને કોઈ માર્ગ નહીં મળે, કોઈ રસ્તો નહીં જડે, અને છેલ્લે જીવનને છે ને અંત આણીને છૂટકો કરવો પડે એમ છે. ચલો, તરંગવતી સાધ્વી જે ભગવંતે આખી કથા બતાવી, પરિવાર ગદગદ બની ગયો, પરિવાર ભાવ ભીનો બની ગયો. અને આ બધી જ વાતોની અંદરમાં સમય ચાલી નીકળ્યો. એટલામાં તરંગવતી સાધ્વીજી ભગવાન કે છે, આત્મકથા આગળ વધારે છે. એટલામાં જોશી મહારાજ વધાર્યા. બહારથી કુલમાસ કહેવા માટે આવ્યો ધનદેવ શ્રેષ્ઠીને કે શ્રેષ્ઠીવર્યજી, આપણે આમંત્રેલા જ્યોતિષી મહારાજ પધાર્યા છે. અને આખો પરિવાર જોશી મહારાજના સન્માન માટે ઊભો થઈ ગયો. આ અમારી પરંપરા હતી કે બ્રાહ્મણ કે ઉત્તમ પુરુષો આવે એને આ રીતે માન આપવાનું. એમના માટે રાખેલું સુખાસન બિરાજમાન કર્યું, બંનેની કુંડલીઓ બતાવી અને કીધું કે કોઈ સારો દિવસ અમને જોઈ આપો. લગભગ મને એવું લાગ્યું કે બધી વિધિ પહેલા પતી ગઈ હશે. ઔપચારિક વિધિ કરી અને જોશી મહારાજે મંત્રોચ્ચાર અને મંગલપાઠ કરીને કીધું કે આ બંનેની કુંડલી યોગ્ય મળે છે, બંને સુયોગ્ય પતિ પત્ની બની શકે એમ છે. અને આ લોકોનો લગ્નનો દિવસ અમારા જ્યોતિષ પ્રમાણે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી બહુ ઉત્તમ દિવસ છે. અને ત્યાં સુકનના ગોળધાણા ખવાઈ ગયા. જોશી મહારાજને પિતાજીએ સુવર્ણનો હાર કાઢીને સન્માનમાં આપ્યો. પદ્મદેવના પિતાજીએ પણ ઢગલાબંધ સોના મોર આપી અને એને લઈ આશીર્વાદ આપી. જોશી મહારાજ તો વિદાય પામી ગયા. મેં માતા પિતા ધનદેવ અને પદ્મદેવના ચરણનો સ્પર્શ કર્યો. ધનદેવ શ્રેષ્ઠીના ચરણ સ્પર્શ કર્યો અને જ્યાં પદ્મદેવનો ચરણ સ્પર્શ કરવા ગઈ અને પદ્મદેવે બધાની સામે કરી દીધું, તરંગવતી આજે બધાની સામે કહું છું કે તારું સ્થાન, તારું મસ્તક મારા ચરણમાં ક્યારે પણ નહીં ઝૂકે. તારે તો હંમેશા મારી બાજુમાં પડખે ઉભા રહેવાનું. તું મારી જીવનની પ્રેરણા છે, તું મારા જીવનની સ્ફૂર્ણા છે, તું મારા જીવનની મંજિલ છે. તારે છે ને ઝૂકવાની જરૂરિયાત નથી, તારે મને ટકાવી રાખવાનો છે. અને આ બધા શબ્દો સાંભળી અને મારા પિતાજીની છાતી ગજગજ ફૂલવા માંડી. મારા ભાઈઓને એકમ આદર સત્કાર થવા માંડ્યો કે બહુ ઉત્તમ વ્યક્તિના હાથની અંદરમાં મારો હાથ સોંપાયો છે. બાકી મારું સૌંદર્ય, મારું લાવણ્ય, મારું રૂપ, મારું તેજ, આ બધાને જોઈને કોઈ છે ને પામર પુરુષ તો સાવ પીગળી જાય અને કેટલાય પાપના પોટલા અને વિષયમાં આસક્ત બની જાય. પરંતુ નહીં, આ સૌંદર્યના ધસમસતા પૂરની અંદરમાં એક દીવા દાંડી બનીને ઊભો રહેશે અને તરંગવતીને એક સાચો રસ્તો બતાવશે. બસ ભોજન સમારંભ થયો. ભોજન સમારંભનો સમય થઈ ગયો. હવેલીમાં એક અલાયદો આખો એક ભોજન ખંડ હતો. અમારી હવેલીમાં પણ જેમ અલગ ભોજન ખંડ હતો એવો જ આ હતો. સુંદર સુખાસનો ત્યાં પાથરેલા હતા, નકશીદાર બાજોટો હતા, સુવર્ણ થાળ હતો, કટોરા હતા, અનેક જાતના વ્યંજનો અને પકવાનોથી ભરેલો આ ભોજન સમારંભ જમ્યા. જમતા મને જેલના દિવસો યાદ આવ્યા, કારકોટીના દિવસો યાદ આવી ગયા. ભોજન સમારંભની સમાપ્તિ પછી ભાઈ ભાભી
પદ્મદેવ, હું અને સારસિકા આ બધા જ પદ્મદેવની સાથે એની હવેલી જોવા માટે નીકળ્યા. આખી હવેલી ફરતા 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 અને પિતાજી વગેરે વડીલો નીચે ચર્ચા કરતા રહ્યા અને પદ્મદેવનો ખંડ બતાવવા માટે પદ્મદેવ અમને લઈ ગયા. 7 ભાઈઓ, ભાભી, સારસિકા, હું અને આ બધા જ અમે લોકો પદ્મદેવના ખંડની અંદર ગયા. મને એ ખંડ જોવાનું આકર્ષણ બહુ હતું, કારણ કે હવે આ ખંડ એ મારા જીવનનું સ્થાન બનવાનું હતું. આ જ ખંડ અમારા પ્રેમની નિશાની બનવાનું હતું. આ જ ખંડ અમારા જીવનની બહુ મોટી પ્રેમની નિશાનીને ધારણ કરવાનું બનવાનું હતું. આ જ ખંડની અંદરમાં હવે મારું જીવન વિકસવાનું હતું અને આવનારું આખું ભવિષ્ય મારું આ ખંડની અંદરમાં હવે ઘડાવાનું છે. અને ખંડની અંદરમાં પગ મૂક્યો છે ને મારા રોમ રૂવાડા થઈ ગયા. મને જે ગમતું હતું એવો જ આ ખંડ છે. ખુલ્લા વાતાયન અને વચની અંદરમાં સુવર્ણની સૈયા રહેલી હતી. ઉપર મસરૂણ ગાલીચાઓ બિરાજેલા હતા, ચંદરવાઓ બાંધેલા હતા, વાતાયનો વિશાળ વાતાયનો હતા અને ઉપરના 7મા માળની હવેલીની અંદરમાં આખો હતો શયનખંડ. આખો 7મો માળ જાણે કે પદ્મદેવનો હતો. અંદરમાં સંગીતના પણ સાધનો હતા અને દૂર જોયું તો કે મેં જે બનાવેલું આખો ચિત્રપટ હતો એને એવો વ્યવસ્થિત જગ્યાએ સજાવેલો હતો. આ જે ચિત્રપટ છે મારા ભાઈઓએ પણ જોયો, ભાભીઓએ પણ જોયો કે જે ચિત્રપટ મને અને પદ્મદેવને મળવાની અંદરમાં નિમિત્ત બન્યો છે. અને દૂર જોયું કે વાતાવરણમાંથી દૂર દૂર સુધી પર્વતો દેખાતા હતા, નદી દેખાતી હતી, જંગલ દેખાતું હતું, ખુલ્લું આકાશ દેખાતું હતું, ઉડતા પંખીઓ દેખાતા હતા. મને કુદરતનું સાનિધ્ય ગમે અને આ ખંડમાંથી સતત કુદરતનું સાનિધ્ય મળતું હતું. ઉગતો સૂરજ પણ દેખાય, આથમતા સૂર્યની સંધ્યાના કિરણો પણ દેખાતા જાય. લાગ્યું કે બસ અહીંયા જિંદગી વિતાવવાનો બહુ આનંદ આવશે, બહુ મજા આવશે. ભાઈ પણ મજાક કરતા રહ્યા, ભાભીઓ મજાક કરતી રહી. ચલો તરંગવતી, હજી તારે અહીંયા રહેવાની વાત, આ તો ખાલી જોવા માટે આવવાનું છે. આ મજાકના દૂધની અંદરમાં સમય ચાલી ગયો. નીચેથી કુલમાસ બોલાવવા માટે આવ્યો. અમે લોકો નીચે ઉતર્યા, અહીંયાથી વિખૂટા પડી અમે બધા અમારા ઘર તરફ નીકળ્યા. અને મુખ્ય દરવાજે જ્યારે આખો પરિવાર વરાવવા માટે આવ્યો અને એ વખતે મેં મારા પિતાજીને વિનંતી કરી, પિતાજી અગર આપ સંમતિ આપો તો આવતીકાલે સવારે હું અને પદ્મદેવ ગુરુદેવ વિમલમતીજીના આશીર્વાદ લેવા માટે જવા ઈચ્છું છું. હવે નવી જિંદગી શરૂ કરવાની છે. લગ્નનો દિવસ નક્કી થઈ ગયો છે તો કેટલાય વખતથી ગુરુદેવના દર્શન પણ નથી કર્યા. આ ગુરુદેવને જીવનની કથા પણ બતાવી છે અને લગ્નમાં પધારવાનું મારે આમંત્રણ આપવું છે. એમના સિવાય હું લગ્ન નહીં કરી શકું. પિતાજી, આપ તો જાણો છો કે મારું જીવનનું સર્વસ્વ છે. મારી સંસ્કારની મૂર્તિને ઘડનારા મારા શિલ્પી છે. તો આપ જો રજા આપતા હો, અને ધનદેવના પિતાજીને, પદ્મદેવના પિતાજીને કીધું ધનદેવ શ્રેષ્ઠીને કે શ્રેષ્ઠીજી આપ રજા આપતા હો તો આવતીકાલે સવારે પદ્મદેવ પણ ત્યાં પહોંચે, હું પણ મારા ઘરથી ત્યાં પહોંચીશ. અને મારા પિતાજી કે બેટા એમાં પૂછવાની વાત હોય, ખુશીથી જા. અને પદ્મદેવ પણ આવા તૈયાર થઈ ગયા. ધનદેવ શ્રેષ્ઠીએ પણ સંમતિ આપી અને સવારે 10 વાગે વિમલમતીજીના ઘરે પહોંચવાનું નક્કી કરી દીધું. ઘરની અંદરમાં ગયા. સૌ પ્રથમ મારા ઘરની અંદરમાં આદિનાથ ભગવાનની સામે જઈને ઢગલો બની ગઈ. ભગવાન તમારો આભાર, પરમાત્મા આપની કૃપાથી બધું જ હેમખેમ પતી ગયું. ભગવાન એક વિઘ્નની વાદળી આવી, એક મોટો પર્વતાળો આવી ગયો. ભગવાન ઉતરી ગઈ, પાર ઉતરી ગઈ. એમ લાગતું હતું કે જીવન ગયું, એ કાળ કોટડીમાં જીવન સમાપ્ત થઈ ગયું, બલિદાન વધેરાઈ ગયા એવું લાગતું હતું. પણ ભગવાન આપની કૃપાથી બચી ગયા છીએ. અને આ બાજુ પિતાજીએ તો લગ્નની તડામાર તૈયારી શરૂ કરી દીધી. હજી લગ્નને 2 મહિનાની વાર હતી, 2.5 મહિનાની વાર હતી. મહા મહિને લગ્ન થવાના હતા અને આ તો હજી કારતક વદ પૂરો થવાની વાત હતી. અને માગસર અને પોષ 2 મહિના આડા રહેલા હતા. અને પિતાજીની ઈચ્છા હતી, પિતાજીના અરમાન તો આકાશને આમતા હતા. મને રોજ કે બેટા તારા લગ્નની અંદરમાં એવી ધામધૂમ કરવી છે, એવા આખા નગરને છે ને હેલે ચડાવવું છે. આ લગ્ન તો એવા કરાવીશ એમ લાગે કે નહીં મારી દીકરીના લગ્ન છે ને કોઈ રાજકુરીથી પણ એક ટપી ગયેલા છે. આખું રાજમંડળ આમંત્રિત કરીશ, નગરના ગણમાન્ય લોકોને આમંત્રિત કરીશ અને સારા સારા શ્રેષ્ઠીઓને બોલાવીશ, ગામથી મહેમાનોને બોલાવી. પિતાજી જે બોલતા ગયા, ભાવના વ્યક્ત કરતા ગયા. 8 ભાઈઓ મજા કરતા રહ્યા. પિતાજી બધું ધન જો તરંગવતીમાં ખાલી કરશો પિતાજી, અમારા માટે શું બચશે? આ મારા ભાઈઓનો પ્રેમ હતો, મારા ભાઈઓની મજાક રહેલી હતી. પણ પિતાજી તો તડામાં તૈયારીમાં લાગુ પડી ગયા. સવારે બધા જ પ્રાભાતિક કાર્યો પતાવી અને પિતાજીની સંમતિ લઈ, આશીર્વાદ લઈ અને સારસિકાની સાથે રથમાં બેસી અને હું ગુરુદેવના ઘરે પહોંચી. પદ્મદેવ પણ રથની અંદરમાં આવી પહોંચેલા હતા. સમયની પાબંદીના એ પણ સંભાળનારા હતા. અને મને તો નાની ઉંમરે મારા ગુરુએ સમયની શિસ્તના પાઠ શીખવાડેલા હતા. બરોબર 10 વાગે ગુરુદેવના ઘરમાં પહોંચી ગયા.
પહેલેથી કેવડાવી દીધેલું હતું કે આવતીકાલે તરંગવતી આપના આશીર્વાદ લેવા માટે આવવાના છે. અને એ જ ગુરુદેવનું નાનું બેઠકવાળું ઘર, આજુબાજુની અંદરમાં કુદરતનું સાનિધ્ય, ખૂણાના નગરના એક શાંત ખૂણાની અંદરમાં બનેલું મારા ગુરુદેવનું આ ઘર હતું, જે ઘરમાં હું વારંવાર આવેલી હતી. હવે ગુરુદેવની ઉંમર લાગતી હતી, વયોવૃદ્ધ ઉંમર હતી. એ જ ગુરુદેવના ઉપરના બેઠક ખંડની અંદરમાં અમે ગયા. એ જ ગુરુદેવની અસલ જગ્યા. પાછળ ખુલ્લું વાતાવરણ, ખુલ્લું આકાશ દેખાય, ઉડતા પંખીઓ દેખાય, આકાશમાં ફરતી રમતી વાદળીઓ દેખાય. અને એ જ ગુરુદેવ પોતાના કાર્યમાં બેઠેલા હતા. વયોવૃદ્ધ ઉંમર હતી, સફેદ દાઢી થઈ ગયેલી હતી, પરંતુ એ જ સહજ નિર્લેપતા, એ જ ઉદાસીનતા, ચહેરા ઉપર એ જ નિર્વિકારતા. કોઈ પલોભનની અંદરમાં જાણે કે હવે એમને તણાવવાની તાકાત કોઈ પણ ચીજની અંદરમાં નથી રહી. એમને ખેંચી શકે, એમને આકર્ષી શકે. નાની ઉંમરથી મારા જેવી રૂપરમણી એમની પાસે ભણતી હતી, ત્યારે પણ એમના ચહેરા ઉપર જે નિર્વિકારતા હતી, એ જ નિર્વિકારતામાં ઓર વધારો થયેલો હતો. જાણે કે કંઈક પામી લીધાની ચમક એમના ચહેરા ઉપર ચમકતી હતી. સદા ભીતરની મસ્તીથી સુપ્રસન્ન નયનો રહેલા હતા. અંતઃકરણ જાણે કે પ્રસન્નતાના પારાવારમાં રમી રહેલું છે એવું દેખાતું હતું. ન પાને કી ચિંતા ઓર ન ખોને કા ડર. આ એક છે ને એવી સાત્વિકતા એમના જીવનની અંદરમાં રોમે રોમે ભણાઈ ગયેલી હતી. પાદ સ્પર્શ કર્યા, વંદન કર્યા, હસીને સ્વાગત કર્યું. બેટા તરંગવતી મજાની અંદરમાં છે, બોલો કેમ આવવાનું થયું? બેટી ઘણા વખતે દર્શન આપ્યા, ઘણા વખતે આવી. અરે ગુરુદેવ, દર્શન તો મારે આપના કરવાના હોય, હું આપને ક્યારે પણ નથી બોલી. ગુરુદેવ, સુખની અંદરમાં આવો, દુઃખની અંદરમાં આવો. મેં પદ્મદેવનો પરિચય આપ્યો કે ગુરુદેવ આ પદ્મદેવ છે, મારા ગતભવનો આ ચક્રવાક. મેં 108 આમીલ જેના માટે કરેલા હતા અને ચિત્ર દ્વારા જે આખી મળેલી હતી ગુરુદેવ, મેં આપને બધી વાત કરેલી હતી. એ આ પદ્મદેવ છે. અને પદ્મદેવને ગુરુદેવ પહેલી વાર જોતા હતા અને પદ્મદેવ પણ ગુરુદેવને પહેલી વાર જોતા હતા. ગુરુદેવે ધારી જોયું, જાણે કે આર પાર જોયું, જાણે કે આર પાર એક નજરને ફેંકી. અને ગુરુદેવ છેલ્લે એટલું બોલ્યા, બસ પદ્મદેવ, આવી સાત્વિકતા, આવી જ સુરવીરતા અને આવી સહૃદયતા હંમેશા ધારણ કરજો. આ તમારા જીવનની શોભા છે. ગુરુદેવે કાચી સેકન્ડની અંદરમાં પદ્મદેવને પારખી લીધો. હકીકતમાં એમને 3 શબ્દની અંદરમાં પદ્મદેવની આખી જિંદગી બતાવી. સાત્વિક, સુરવીરતા અને સહૃદયતા. ખરેખર પદ્મદેવ આવા જ હતા. મેં લગ્નની વાત કરી. ગુરુદેવ, લગ્ન નક્કી થયા છે. આપની આ દીકરી હવે સંસારની એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી. ગુરુદેવ, એ સમયમાં આપના આશીર્વાદ મને બહુ આવશ્યક છે. ડગલે પગલે આપના આશીર્વાદની મને જરૂરિયાત છે. આપે મારા લગ્નમાં આવવાનું છે. ગુરુદેવ કે ભાઈ, હું બ્રહ્મચારી માણસ છું, મારે લગ્નમાં આવીને શું કરવાનું? નહીં ગુરુદેવ, આપના આશીષ વગર તો આ તરંગવતી એક પણ ડગલું આગળ નહીં વધે. હું આપને આજે ખાસ આમંત્રણ આપવા માટે આવી છું. મારા પિતાજીએ પણ કહેવાયું છે, પિતાજી અને પિતાજીએ કીધું છે ગુરુદેવ આપે લગ્નની અંદરમાં આવવાનું છે. લગ્નના આશીર્વાદ પણ આપ્યા. ગુરુદેવે આવવાની સંમતિ પણ આપી. હું ખુશ થઈ ગઈ અને ગુરુદેવને ટૂંકની અંદરમાં આખી કથા બતાવી. ગુરુદેવ ભાગ્યા, આ થયું. આપે કીધેલું હતું સપ્તમાં જે મને પર્વત આવેલો હતો અને આપે મને ચેતવી પણ હતી કે તરંગવતી ખોટો ઉતાવળો નિર્ણય નહીં કરતી. પણ ગુરુદેવ, નિયતિને જે માનની હશે, ગુરુદેવ કે છોડો, એ બધી ભૂતકાળની વાત થઈ ગઈ. પછી કીધું ગુરુદેવ, લગ્ન કરવા જઈ રહેલા છે, કઈ આશીર્વચન આપો, કઈ અમારે જીવન કેવી રીતે જીવવાનું. ગુરુદેવ, આપની પાસે તો જ્ઞાનનો ખજાનો છે. ગુરુદેવ, આપની પાસે તો જ્ઞાનનો ભંડાર છે. અમારી હવે નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા ગુરુદેવ. એવી લગ્ન જીવન જીવવું છે કે સંસારના વિષયોમાં અમે આરોટનારા ભૂંડ ન બનીએ, પરંતુ માન સરોવરના અમારી એક રાજહંસ બની શકીએ. આ ગટરમાં નથી જવું. ઠીક છે, સંયમ સ્વીકારવાની તાકાત નથી, એટલે એક પુરુષ સાથે મારે સંબંધ બાંધવો પડે છે. પદ્મદેવને એક સ્ત્રી સાથે સંબંધ બાંધવો પડે. પણ ગુરુદેવ, આ સંબંધ એવો નિભાવવો છે કે અમારી સંસાર યાત્રા પણ સંયમ યાત્રા તરફ લઈ જનારી બને. અમારે આ સંસારની અંદરમાં ગટરના ભૂંડ નથી બનવું, આ વિષયોના સેવન નથી કરવા, આ રૂપ અને લાવણ્યના સાગરની અંદરમાં અમારે ડૂબી નથી પડવું, એમાં તરી અને સામી કિનારે પાર પહોંચવું છે. બસ ગુરુદેવ, આપના આશીર્વચન કાપી છે. અને ગુરુદેવ, આ મારી વાત સાંભળીને એટલા આંખ દ્વારા ખુશ થવા મળ્યા. બેટા, તે ખરેખર તારા સંસ્કારોને જાળવી બતાવ્યા છે. તારા મોઢા ઉપર, તારા મુખમાંથી આ શબ્દો સાંભળીને મારું હૃદય ગજગજ ફૂલે છે કે આવી યુવાનીમાં પણ તારા આવા સારા વિચારો છે. અને પછી જાણે કે ઊંડી ગુફામાંથી ગંભીર એક ઋષિનો ઓમકાર જેવો નાદ નીકળતો હોય એવા ગંભીર અવાજે ગુરુદેવે અમને કહેવાની શરૂઆત કરી. ગુરુદેવ અદ્ભુત સંબંધોના વિષયમાં બોલવા લાગ્યા, લગ્નના વિષયમાં બોલવા લાગ્યા. હવે તરંગવતી સાધ્વી તો કથાને આગળ વધારે છે.
આપણે અહીંયા અટકવું પડશે. આપણો અડધો કલાક પરિપૂર્ણ થઈ ગયો છે, પરંતુ ખરેખર જાણવા જેવી વાત છે. એટલી અદ્ભુત વાતો બતાવી છે. જ્ઞાનના ભંડાર એવા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે પદ્મદેવ અને તરંગવતીને બે વ્યક્તિ જ્યારે સંબંધ જોડે છે, બે વ્યક્તિ જ્યારે નિકટ આવે છે, નિકટતા કર્યા પછી આત્મીયતા ટકાવી અત્યંત કઠિન છે. કારણ કે નિકટ આવ્યા પછી માણસને દોષો દેખાય, ખામીઓ દેખાશે, એ વ્યક્તિની ઉણપ દેખાશે, અને ઉણપ દેખાયા પછી હવે એમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેવી રીતે આગળ જવું. મોટા ભાગના સંબંધો વાસી થવા માંડે છે. સંબંધોમાંથી સ નીકળી અને માત્ર બંધન રહી જાય છે. અને ગુરુદેવ વિમલમતી ઉપાધ્યાય ભગવંતે આ બધી આટી ઘૂંટીઓને કેવી સરળતાથી સમજાવી, એની વાત આપણે આવતીકાલે કરીશું. આ ખાસ સાંભળવા જેવું છે કે જે લોકો લગ્ન કરીને બેઠેલા છે, અથવા તો જે લોકોને લગ્ન કરવા છે, અથવા તો જેને કોઈ પણ સંબંધોમાં જોડાવવું છે, ચાહે સંબંધ ગુરુ શિષ્યનો હોય, ચાહે સંબંધ પતિ પત્નીનો હોય, ચાહે સંબંધ માતા પિતાનો હોય, ચાહે સંબંધ ભાઈ અને ભાભીનો હોય, ચાહે સંબંધ મિત્રનો હોય, ચાહે સંબંધ મા અને દીકરીનો હોય, ચાહે સંબંધ ભક્ત અને ભગવાનનો હોય, દરેક સંબંધોની અંદરમાં કેટલીક કન્ડિશનો તો કોમન છે. શું કન્ડિશન છે, શું એની વાતો છે, શું એની ટિપ્સ છે, જે તરંગવતી અને પદ્મદેવની વિમલમતી ઉપાધ્યાય ભગવંતે બતાવી, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના કંઈ પણ બોલાયો તો ઈચ્છામી.